ઘોગંબા તાલુકાના ચાઠા ગામમાં આજરોજ ગઈ રાત્રે કારેલી ફળિયામાં એક મકાન શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગી અને બળી અને નષ્ટ થઈ ગયું છે। ત્યારે અમારી આખી ટીમ અને સ્થાનિક માણસો સાથે અહીંયા તપાસમાં અમે આવ્યા છે અને જોયું છે, જાણ્યું છે। અને અહીંયા ગાડી આ ભાઈ છે બારિયા મુકેશભાઈ કાપસિંગભાઈ, જયંતિભાઈ રાપસિંગભાઈ, વિનોદભાઈ રાયસિંગભાઈ, આ 3 ભાઈઓનું સામૂહિક મકાન હતું। આ મકાનમાં ગત રોજ રાત્રે આગ લાગવાથી, શોર્ટ સર્કિટના કારણોસર આગ લાગવાથી બહુ ભારે નુકસાન બતાવવામાં આવ્યું છે અને આ નુકસાન આપણી નરી આંખે દેખી શકીએ છીએ। અનાજ, પોણી, રકમ દાગીનો, સાકર લુગડ, આમ ટોટલ લગભગ અંદાજિત 1 કરોડ રૂપિયાની આસપાસનું નુકસાન થયું છે। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આ સરકારશ્રીને અને આ તંત્રને નમ્રભરી અરજ અને વિનંતી કરીએ છીએ કે આ જે લોકોનું, જે ભાઈઓનું મકાન બળી ગયું છે એમને વહેલી તકે યોગ્ય નિર્ણય કરી અને એમને વળતર ચૂકવવામાં આવે। શું નામ છે તમારું ને શું કહેશો? મારું નામ જશુભાઈ। શું કહેશો, શું ઘટના બની છે? આ ઘટના રાત્રે લગભગ 3 વાગે મુકેશભાઈની હાથ ગુમ થઈ એટલે મેં આને પૂછ્યું તો આ શોર્ટ સર્કિટથી મકાન બળ્યું એવું કીધું। બરાબર છે। કેટલા ભાઈ રહેતા હતા મકાનમાં? 3 ભાઈ, 3 ભાઈ, મુકેશભાઈ, જયંતિભાઈ અને વિનોદભાઈ। 3 ભાઈઓનું સામૂહિક મકાન હતું। સામૂહિક મકાન। અંદાજિત કેટલું નુકસાન હશે? અંદાજે નુકસાન ગણાય 1 કરોડ રૂપિયાનું ગણાય। એના માટે સ્થાનિક લેવલે કંઈ કર્યું છે? માટે સ્થાનિક લેવલે તલાટી સાહેબને જાણ કરી, જીબીમાં જાણ કરી, પોલીસ સ્ટેશને જાણ કરી। ઓકે।